હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. ગાઈસ જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને હજી તો જો મોઢું ધોયા વગર જય માતાજી જુઓ ને, હજી તો બ્રશ કર્યો ને એમને ચા પીવા બેસી ગયા. તો ગાઈસ હવે અમારા આરામના જેમને આવા ખાલી કાલનો દાડો વચ્ચે રહ્યો. શરદી તાવ ને એવું રાતે તાવે જબ્બર આવી ગયો તો જોઈએ દવાખાને લઈ જવાય તો લઈ જઈએ નકર નહીં એટલે મટી જાય પછી હેરાન થાય પણ મટી જ ગયું હકે શરદી તો તરત ના મટે તેવું કરવું પડે એના માટે એ તો મટી જાય હમણાં પેલા દવા નહીં લાઈ કાલ અજમો પેલો ગરમ કરીને કકડાઈ તેલ મન બે મન ઊંઘાડી દઈએ ચાલે તો ચલો ગાઈસ તાન કઈ નહીં ચા નાસ્તો કરી લઈએ. જો ચા મસ્ત મજાની હજી કાઢી દીધી. નિયન માટે રોટલી છે. જો અમે ધોણી લાયા હતા થોડી ધોણી ખાઈએ. શું કેવું તમારું બોલો? ચલો તાન ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ ને કામ કચરો ને બધું પતી ગયું હોય અને હવે નાવાનું બાકી છે મારા ખાલી. તે કહું વારું ઊંઘાડ્યો અને એને આજે તાવ ને શરદી ને થઈ ગયું હતું. તે કહું હજી જ્યાં વિસનગર બાલ કપાવવા માટે તો એ આવો તો હજી કોઈ નહીં રોધવાનું ને બધું કરી દઉં. અને કાલે અમે જતો બહાર તે પેલું ઓવન મનીમાં તે ગળ્યું ને એવું બધું ખાધેલું મને ગળું બેસી ગયું નકરું. અને આજે આવો મારા ફઈ આરાના જેમ માટે તે કહું ચલો તને કંઈ નહીં રોધવાનું ને એવું કરું બધું પહેલાં નહીં લઉં પછી રાંધવાનું કરું. ચલો તને રાંધી દઉં. તો ગાઈસ જો 11 સાડા 11 થયા ને અમારે ઘેર ઓદરા આયા છે ઝાડુ પર માળા ભરાવા ઓદરા આયા છે અમારે ઘેર. 2 પગવાળા પાછા એ 4 પગવાળા નહીં. હા ચકલીઓનો બચ્ચા ખાવા માટે ઈંડો ફોડવા માટે આવ્યો ઓદરા. પડતા નહીં પાતરું હા. અને ગાઈસ અમારે દર ઉનાળા વખત આવી રીતે માળા બનાવી જ દેશે બધો ઘરનો. ટીના ભાઈ મને ના પાડે હ માળા બનાવવા સુરાભાઈ નજીક બે બનાવી જ દે હ. ના નહીં પાડતા નહીં દાદા ના પાડે હ નહીં પડતા નહીં. કમ્પ્લીટ લેજો હું જઉં ફોન ઉપર. તો ગાઈ જો ચકલીનો માળો પેલા ઠેઠ ધાબા ઉપર પેલો આટલી તો નહીં દેખાય 2 કઠેરા રે ની વચ્ચે લગાવ્યા હતા 2 માળા પણ બિલાડીની બીક હતી એટલે જો આટલો સવારે પાછા આટલો લાયા 2 અને હવે પાછું કેન્સલ એક હોય રાખ્યું ને એક આટલો બદલી કાઢ્યો. આ સોયલો આવે ને એટલે હવે પોદો બધો ઘરી ગયો અને નવો પોદો આવ્યો એટલે મહિનામાં મસ્ત ઠંડુ સોયલો થઈ જશે. એક તો ચકલીઓ માળો બનાવાય મંડી અંદર બનાવેલો માળો હતો નહીં રહ્યો હિંમત ભરી હતી ને તો હજી ગાઈ બીજો 2 ખોખો પડ્યો ને એ હજી બીજી 1-2-3 જગ્યાએ બનાવી દેવાના કારણ કે અમારે ઘેર ચકલીઓ નહીં હોય તો રોજની ચકલીઓ આવતી છે ચણવા માટે. બીજો પેલો રહ્યો ને તો નમસ્કાર ગાઈસ જો આપણે પહોંચી ગયા આજે બાલ કપાવવા માટે કેમ કે આરામનું જેમને હવે લગભગ 2 દિવસ બાકી અને મારો એવો અંદાજ હતો ઘેર જઈને સીધું ખાવાનું મળશે મતલબ ખાવા બેસવાનું જ થશે પણ હલકી ખબર નહીં શું કર્યું કોઈક આજે આઈટમ સારી કોઈક મહેમાન આવે ને ફઈને આવે એટલે દાળ ભાત ને પૂરી શાક ને કોઈક બનાવ્યું દાળ ભાત ને રોટલી મેં કીધું પૂરી શાક છે અમે પૂરી શાક તો કંઈ પાકું ભોજન ખાવાનું છે. તો કંઈ જોવા હવે આરામનું જેમ ને એટલે અમારે મંડપની આઈટમ મતલબ મંડપની વસ્તુ જો મંડપના થોભલા ઊભા કરી દીધા હોય 2 ફાળો જ બાંધવાની અને ત્યાં ગાડલો આવી ગયો લગભગ થોડો બાકી 30 જેવો મગાવ્યો હતો પણ આ 30 નહીં પૂરતો તો જો ખુરશીઓ આવી જાય ખુરશીઓ તો પૂરેપૂરી આવી જાય લો અને 2 ફાળો મંડપ બાંધ્યો ચકાચક એના લીધે ગાડી બહાર મૂકવી પડી તો બધી તૈયારી થઈ ગઈ હવે ખાલી હવે લગભગ બાકી ખાલી શાકભાજી ને એવું લાવવાનું પડે અત્યારથી શાકભાજી લાવીને બે મૂકી દે ને
તો કોઈ ફાયદો નહીં. સૂજી લેવા દો. અત્યારે સોજી બુજી લેવાની છે તું જાઓ કાકા, સાસી લેતા એક લઈ લો. બહેરેલાનો બનાવી દે ને. નથી ભાઈ લેવું તો. તો ગાઈસ શીરો બનાવવાનો આજે તો. ના શીરો તો મનાઈ આવે હો અલ્પી. બનાવી દે તમે તારી કાકા. આપણો રોટલો. ઉભરા તો ટોપી કરો. તો ગાઈસ ચલો હવે હું ગલ્લે જતા આવું. ઓર્ડર આવી ગયો આપણો. એટલે પછી તમને જેમનો ફૂલ વિડીયો જોવા મળશે અમારા યુટ્યુબમાં. તો ગાઈસ ચલો હવે સાસ લાવીને જમી લઈએ તને. ચલો. તો ગાઈસ અમે જઈએ છીએ આરવનો દવા લેવા માટે. હું હજી નારું 3 જણા એક્ટિવા લઈ ગાડી લઈને એટલામાં ચાલ્યા ને હજુ ચાલો તાન નીકળીએ હવે. આદમી દવા લઈ લઈએ. જો એકણ ઓલી દહન કર્યું. માની પેડા ચડાવ પેડા. અરે તો પેડો ખાવાનો બેટા. હે અલે આ તો જો મારું આરું તા મોદું હોય તો જપ કાચી જોજો તાવ. અશોકના પીડા હને કેવા કેવાય હે પીડા નહીં કલર તો પીળો. કલર પીળો એટલે પીળા નહીં યારું. જય જોગણીમાં. ગાઈસ અમે બેહીએ છીએ ખાવા માટે. જો અને 8:30 જેવું થવા આવ્યું છે. નજીક દૂધ તોડે હ અને જો જોગણીમાં પેડા ચડાવે તો બધો નાલી દીધી પરસાદી ને એટલા વધે હું કેવું. અને આજે પાછું શીવો આવ્યો છે અમારા હારુભાઈ જેમ છો એટલે 2-3 દાડા આગો કોમ કરા શીવો અને ખામ બનાવ્યું છે ગિલ્લોડી બટાટાની શાક રોટલી અને ભાત વઘારેલા. એટલે ચમચી લાવતા આવજો તમે ખાવાનું. ભાત વઘારેલા અને આરુભાઈ રમે છે. શિવાસ તો સુરાભાઈ આરું અને શિવો તઈને રમો હોય કા ગાડલો પથરેલો. હાય પગ મૂચો આરું હાય કેજે હાય. આરું હાય કેજે હાય. ઓમ કરે ઓમ કરજે ઓમ. આરું દૂધુ કોણ હા દૂધુ ચો બેટા દૂધુ ચો દૂધુ જો ઈવન હમ જ કરે હ. એ આઈ હેડો બેસી જા. ચલો તને ખાઈ લઈએ હવે. ચલો તને ખાઈ લઈએ. તો ગાઈસ ચલો હવે આજના દિવસનો અંત કરીએ છીએ. અને આજે તો જો આરવનો તબિયત કાલ રાતે તાવ આવી ગયો હતો અને એટલે વિચારતો નહોતો દવા લેવાનો, પણ હવે પાછું એનું જેમ આવે એટલે ત્યાં સુધી મટી જાય એટલે દવા લઈ આવ્યા હતા. તો અવસરમાં જો બીમાર રહે તો પાછું હેરાન કરો તો મજા ના આવે એટલે. અને જો આરવ એ લાઈટ ચાલુ થઈ બેટા જો જો ગુડ નાઇટ. હાય હાય કે બેટા હાય કે આમ હાય કર એનું મૂડ જ નહીં. ગવા કરે છે. તો ચલો હવે આજના દિવસનો અંત કરીએ છીએ. મળીશું કાલના નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ ગાઈસ.